કથા મનુષ્યને પોતાના દોષનું ભાન કરાવે છે અને ભાન કરાવીને તે દોષોને છોડાવે છે. પૂર્વજન્મનું પ્રારબ્ધ ભોગવીને પૂરું કરવાનું છે, પણ નવું પ્રારબ્ધ ઊભું કરશો નહીં. એવું સાદું જીવન ગાળો કે જન્મ મરણનો ત્રાસ છૂટી જાય. જપથી મન શુદ્ધિ થાય છે. જપ વિના જીવન સુધરશે નહીં. રોજ 3 કલાક નિયમપૂર્વક મારી સેવા સ્મરણ કરશો તો તમને પાપ કરતા હું અટકાવીશ, એવું પરમાત્માએ આજ્ઞા કરી છે. એક આસને બેસીને 3 કલાક ભગવત સ્મરણ કરે તેને ભગવાન પાપ કરતા અટકાવે છે. પાપ કરતા મનને ખટકો લાગે તો સમજવું કે પ્રભુની સાધારણ કૃપા છે. પાપ કરવાની ટેવ જ જો છૂટી જાય તો સમજવું કે પ્રભુની પૂર્ણ કૃપા થઈ છે. પાપ ન કરો એ મહાન પુણ્ય છે. પાપની માં છે મમતા અને બાપ છે લોભ. તેનો ત્યાગ કરજો. કોઈ પણ કાર્ય બુદ્ધિ અને શક્તિ વગર થઈ શકતું નથી, અને આ બુદ્ધિ અને શક્તિ ઈશ્વરની આરાધના કર્યા વગર મળતા નથી. પ્રભુ તમારી પાસે સંપત્તિ માંગતા નથી, તે તમારો સમય માંગે છે. તેમને માટે સમય કાઢવો જોઈએ. પરમાત્માના ધ્યાન જપથી સ્વભાવ સુધરે છે. પાપની આદત ભગવાનના નામના જપથી આખરે ભગવત કૃપાથી જ છૂટે છે.